Hello students, on the behalf of Gattubai and myself, Professor Vishal Patel, welcome all of you in the branch of Mechanical Engineering. And the today's topic based on the subject Dynamics of Machineries. જેમાં આજે આપણે યસ્ટરડે જે ડાયનેમિક્સ ઓફ મશીનરીનો જે પેપર હતો જીટીયુનો એમાં પૂછાયેલા એક સમને આપણે સોલ્વ કરવા માટે જઈ રહ્યા છીએ. આવો કંઈક કાલે એક સમ હતો જે મેં મારા સ્ટુડન્ટ્સને ઓનલાઈન અથવા ઓફલાઈન જેટલા પણ હતા ક્લાસે જેટલા એ બધાને કીધેલું હતું કે એક ડેમ્પ ફ્રી વાઇબ્રેશનનો સમ છે 100% હોય જ, અને એવો જ સમ હતો. થોડોક દર વખતે પૂછાય એના કરતાં થોડોક ટ્વિસ્ટેડ હતો, પણ આમ જુઓ તો એકદમ નાનો સમ હતો, થોડો ઇઝી બનાવી દીધો. જો કોન્સેપ્ટ ક્લિયર હોય તો એકદમ શોર્ટ એન્ડ સ્વીટ સમ બની જાય એવું હતું. વિન્ટર 2023 એટલે કે 20 ડિસેમ્બર 2023 કાલે જે પેપર લેવાનો ડોમનો એમાં એક આવો 7 માર્કનો સમ હતો. આપણે પહેલાં ક્વેશ્ચન સમજીએ અને પછી એને સોલ્વ કરીએ. ધ સક્સેસિવ એમ્પ્લિટ્યુડ્સ ઓફ વાઇબ્રેશન of vibratory system as obtained under free vibrations are 0.69, 0.32, 0.19 and 0.099. ઇટ મીન્સ કે વાઇબ્રેશન દરમિયાન છે એ એમ્પ્લિટ્યુડ્સ છે એ રિડ્યુસ થતું જાય, અને રિડ્યુસ થતું જાય એ પ્રમાણે સક્સેસિવ એમ્પ્લિટ્યુડ્સ એવો વર્ડ યુઝ કર્યો છે. ઇટ મીન્સ કે પહેલું એમ્પ્લિટ્યુડ છે એ 0.69 છે, સેકન્ડ એમ્પ્લિટ્યુડ્સ છે 0.32 છે, થર્ડ એમ્પ્લિટ્યુડ્સ છે 0.19 છે, એન્ડ ફોર્થ એમ્પ્લિટ્યુડ્સ છે 0.099 છે. એનો મિનિંગ છે કે એમ્પ્લિટ્યુડ છે એ 1 બાય 1 ઘટતા આવો કંઈક થઈ ગયો છે. એનો યુઝ છે એ આપણે ડેલ્ટા ફાઇન્ડ કરવામાં કરતા હોઈએ છીએ. જો આ કોન્સેપ્ટ ક્લિયર હોય તો મેં કીધું એમ ડેલ્ટા છે એ તમને મળી જાય. ડિટરમાઇન ધ ડેમ્પિંગ રેશિયો ઓફ ધી સિસ્ટમ એટલે તમને ઝીટા મેળવવાનું કીધું છે. ઓલ્સો ડિટરમાઇન ધ નેચરલ ફ્રીક્વન્સી ઓફ અનડેમ્પ વાઇબ્રેશન. અનડેમ્પ વાઇબ્રેશનની નેચરલ ફ્રીક્વન્સી એટલે કે ઓમેગા એન એન્ડ એફ એન. ઇફ ટાઈમ પીરિયડ ઓફ ડેમ્પ વાઇબ્રેશન ઇઝ 0.5 સેકન્ડ, એટલે ડેમ્પ વાઇબ્રેશન થાય ત્યારે પાછું વાઇબ્રેશનની ફ્રીક્વન્સી આપી દીધી છે, સો ટાઈમ પીરિયડ 0.5 સેકન્ડ. તો એ પ્રમાણે આપણે હવે ડેટા છે એ અહીંયા હું લખતો જાઉં છું. ડેટા ગીવન તમને સમજાવતો જાઉં. સૌથી પહેલાં આપણને શું આપ્યું છે ડેટામાં? વેરિયસ એમ્પ્લિટ્યુડ્સ આપ્યા છે. ફર્સ્ટ એમ્પ્લિટ્યુડ્સ હોય એને આપણે કેપિટલ x1 કહી દઈએ તો ઇટ ઇઝ અ 0.69. સેકન્ડ એમ્પ્લિટ્યુડ્સ જે છે એને હું x2 કહી દઉં તો ઇટ ઇઝ અ 0.32. થર્ડ એમ્પ્લિટ્યુડને x3 કહી દઈએ તો ઇટ ઇઝ અ 0.19. ફોર્થ એમ્પ્લિટ્યુડને હું x4 કહી દઉં તો ઇટ ઇઝ અ 0.099. અને આગળ જતાં તમને ડેમ્પિંગ રેશિયો એટલે કે ઝીટા ફાઇન્ડ કરવાનું કીધેલું છે. એન્ડ ઓલ્સો ડિટરમાઇન ધ નેચરલ ફ્રીક્વન્સી ઓફ અનડેમ્પ વાઇબ્રેશન. અનડેમ્પ વાઇબ્રેશનની નેચરલ ફ્રીક્વન્સી એટલે ઓમેગા એન એન્ડ એફ એન બંને ફાઇન્ડ કરવાનું છે. અને એના માટે એક ડેટા આપ્યો છે ટાઈમ પીરિયડ ઓફ ડેમ્પ વાઇબ્રેશન. ટાઈમ પીરિયડને ટી, કેપિટલ ટી સ્મોલ ટી કહી શકાય. ખાલી ટાઈમ પીરિયડ અનડેમ્પ ન હોય તો એને ખાલી ટી કહીએ, પણ ડેમ્પ વાઇબ્રેશનનો ટાઈમ પીરિયડ છે તો એને ટીડી કહી દઉં, જે 0.5 સેકન્ડ આપેલું છે. આટલા ડેટા ઉપરથી 7 માર્કનું સાવ ઇઝી સમ છે એ સોલ્વ કરી શકશે. જ્યારે પણ તમને આવા ઘણા બધા એમ્પ્લિટ્યુડ આપી દેવામાં આવે ત્યારે તમારે આ ફર્સ્ટ એમ્પ્લિટ્યુડ અને લાસ્ટ એમ્પ્લિટ્યુડનો યુઝ કરાય, અને ફર્સ્ટ એમ્પ્લિટ્યુડ અને લાસ્ટ એમ્પ્લિટ્યુડનો રેશિયો લોગેરિધમિક રેશિયો કરીને આપણે એને મૂકીએ તો ડેલ્ટાનું એક ઇક્વેશન આપણે યુઝ કરી શકીએ છીએ. એ ઇક્વેશન છે હું અહીંયા મૂકી દઉં. તો આપણે જે એમ્પ્લિટ્યુડ આપ્યા છે એના ઉપરથી આપણે જો લોગેરિધમિક ડિક્રીમેન્ટ ડેલ્ટા ફાઇન્ડ કરવું હોય તો એનું ઇક્વેશન આવે છે 1/n-1 ઇન્ટુ ln x1 બાય અહીંયા કેટલા છે xn. ln અથવા log બેઝ e તમે કહી શકો. અહીંયા તમને જુઓ કેટલા એમ્પ્લિટ્યુડ આપ્યા છે, ક્યાં સુધી તમે જાઓ છો એમ્પ્લિટ્યુડમાં? લાસ્ટ સુધી, x4 સુધી. ઇટ મીન્સ કે તમારી પાસે 4 એમ્પ્લિટ્યુડ હોવાથી લાસ્ટ એમ્પ્લિટ્યુડ જે હોય એ તમારો n નંબર ઓફ સાયકલ થઈ શકે. તો આ વેલ્યુ છે એ તમે હવે આની અંદર મૂકો તો ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ થશે 1/4 - 1 ln
બ્રેકેટમાં હવે અહીંયા પહેલાં વેલ્યુ મૂકતા પહેલાં કહી દઉં x1/x4 આવું કંઈક થશે, એટલે કે 1/3 ln બ્રેકેટમાં x1 શું છે 0.69 અને x4 શું હતું 0.099. તો આ બેયનું ડિવિઝન કરો, એને તમે log લગાડો, ln લગાડો, અને પછી છે એ જે પણ આન્સર આવે એને તમે ડિવાઇડેડ બાય 3 કરો. તો એ જે આન્સર આવે છે એ આન્સર આવે છે ડિવાઇડેડ 3 કર્યા પછીનો લાસ્ટ આન્સર 0.6471. લોગેરિધમિક ડિક્રીમેન્ટ છે એનો કોઈ યુનિટ હોય નહીં, એટલે આ છે ડેલ્ટાનો આન્સર થઈ રહ્યો 0.6471. હવે ડેલ્ટા ઉપરથી ઝીટા ફાઇન્ડ કરવાનું એક રિલેશન આવે છે, ઝીટા ઉપરથી ડેલ્ટા ફાઇન્ડ કરવાનું આવે છે, અને ડેલ્ટા હોય તો ઝીટા ફાઇન્ડ કરવાનું પણ સીધું ઇક્વેશન છે એ યાદ આવે રાખવાનું કીધેલું છે. કેવું ઇક્વેશન આવે છે? તો ઇટ ઇઝ અ ઝીટા ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા બાય √4π² પ્લસ ડેલ્ટા સ્ક્વેર. એટલે કે આની અંદર તમારે ખાલી ડેલ્ટાની વેલ્યુ મૂકવાની છે. શું આવી હતી વેલ્યુ? 0.6471 અપોન √ પહેલાં તમે 4π² કરો, એમાં તમે 0.6471નો જે સ્ક્વેર આવે એ એડ કરો, એ જે સમ આવે એનો આન્સર લાવવા પછી એનું અંડરરૂટ કરો, અને એ અંડરરૂટ જે આવે એ આ 0.6471ની અપોન છે, એટલે કે તમે પછી એનું ડિવિઝન કરો. તો ફાઇનલી તમને જે ઝીટાનો આન્સર જે મળે છે એ મળશે તમને 0.1024. મેં કેલ્ક્યુલેટ કરેલો છે, અને એનો કોઈ કોણ યુનિટ હોતો નથી, એટલે ઝીટા તમને મળી ગયો 0.1024. ઝીટા મળી ગયો, આપણે એને યાદ રાખશું, આગળ યુઝ કરવામાં કામમાં આવશે. ડેમ્પિંગ રેશિયો કીધું તો એ આપણો ફાઇન થઈ ગયો. હવે એને બીજું છે એ ઓમેગા n ઓર fn કીધું છે, તો એના માટે બે પોસિબિલિટીઝ થઈ શકે. ઓમેગા n ઇઝ ઇક્વલ ટુ ડાયરેક્ટલી તમારી પાસે એક ઇક્વેશન છે સાવ બેઝિક √k/m, એમાં k m આપેલું હોવું જોઈએ, અથવા તમારી પાસે ઓમેગા n અને ઓમેગા d નું એક રિલેશન છે. રિલેશન શું આવે છે? ઓમેગા d ઇઝ ઇક્વલ ટુ ઓમેગા n √1 - ઝીટા સ્ક્વેર. તો આમાં તમે ઓમેગા n ફાઇન્ડ કરવો હોય તો ઓમેગા d તમે ફાઇન્ડ કરી શકો, અને ઈ ઓમેગા d ફાઇન્ડ કરવા જ તે તમને TD ટાઈમ પીરિયડ આપી દેવામાં આવ્યો છે. તો ઈ વેલ્યુ તમે જો આની અંદર હવે મૂકો તો ઓમેગા n ઇઝ ઇક્વલ ટુ શું થશે? તો કે ઓમેગા d અપોન √1 - ઝીટા સ્ક્વેર. એટલે કે ઓમેગા d તમારી પાસે જોઈએ તો હું અહીંયા એ સાઈડમાં તમને ફાઇન્ડ કરી દઉં. ટાઈમ પીરિયડ આપ્યો હોય એટલે તમને ઓમેગા d ઇઝ ઇક્વલ ટુ બેઝિક ફોર્મ્યુલા જો યુઝ કરો તો ઇટ ઇઝ અ 2π/TD, એટલે કે 2π/TD આપ્યું હતું 0.5 સેકન્ડ, એટલે ઓમેગા d તમને મળશે 12.56 રેડિયન પર સેકન્ડ. આ જે છે એ તમને ઓમેગા d મળી ગયું. હવે આ ઓમેગા d નો તમારે આની અંદર યુઝ કરવાનો છે, એટલે કે અહીંયા આપણે મૂકીએ 12.56 અપોન √1 - 0.1024 જે ઝીટા મળ્યો હતો એનો સ્ક્વેર. એટલે આ જે તમને મળે એની વેલ્યુ તમને શું મળશે? તો એ તમને મળશે વેલ્યુ મૂકવા પછી 12.62 રેડિયન પર સેકન્ડ. ઓકે, તો ઓમેગા n મળી ગયો. તો નેક્સ્ટ આપણું કામ શું છે? આપણે મેળવવાનું છે હવે fn. તો fn અને ઓમેગા વચ્ચેનું એક બેઝિક રિલેશન આવે છે, ઓમેગા n ઇઝ ઇક્વલ ટુ 2π/fn અથવા fn ઇઝ ઇક્વલ ટુ ઓમેગા n અપોન 2π તમે કહી શકો. એટલે કે જે મળ્યું 12.62 અપોન 2π તમે કરશો એટલે fnનો આન્સર આવે 2.009. એનો યુનિટ 1 સેકન્ડ અથવા તમે હર્ટ્ઝ એવું કહી શકો. તો આ જે છે એ હતો તમારો ફાઇનલ આન્સર. આમ જુઓ તો મોર દેન 1 પેજ ખાલી થાય, એટલે કે બિલો 1.5 પેજ કે 2 પેજમાં સમ પતી જાય, 10 મિનિટ પણ ના થાય. તો આવો સમ તમને કાલે 7 માર્કમાં ડોમની અંદર એમણે પૂછવામાં આવેલો હતો.
ઓકે, તો આવી રીતે બીજા પણ હું સમ છે એ તમને સોલ્વ કરાવીશ. આના 5th સેમનું જેમ 6th સેમનું પણ ગ્રુપ બનવાનું છે, એ ગ્રુપમાં જોઈન થઈ જાઓ. અદરવાઇઝ તમે આ મેસેજ કરજો આ નંબર ઉપર, એટલે હું જોઈન કરી દઈશ અથવા લિંક મોકલીશ. સાથે સાથે ઓફલાઈન પણ અવેલેબલ છીએ અમે ભાવનગરની અંદર, ઓલ સેમેસ્ટર ઓલ બ્રાન્ચીસ સાથે. અને એ સિવાય તમારે બીજા પણ કોઈ પણ આઉટ ઓફ સિટી હોય, આઉટ ઓફ ભાવનગર, અને કોઈ સોશિયલ મીડિયા થ્રુ તમારી કોમેન્ટ પહોંચાડવી હોય, મેસેજ કરવો હોય, તો ઘણા બધા પ્લેટફોર્મ છે અવેલેબલ છે, ત્યાં પણ તમે જઈ શકો છો. ઓકે, આઈ થિંક તમને આ સોલ્યુશન છે એ ખબર પડી ગઈ છે. તો આ જ રીતે વિડીયો જોતા રહો અને જીટીયુ સ્ટડીઝને લાઇક કરતા રહો. થેન્ક યુ.